પુરુષોત્તમ ભગવાનની જય। વિજયનગરમાં શિવ શર્મા નામનો એક બ્રાહ્મણ રહે। એ કર્મકાંડ કરે, ધીરધારનો ધંધો પણ કરે। સંતાનમાં દીકરો, દીકરાનું નામ જ્ઞાન શર્મા। દીકરાની વહુનું નામ ધર્મવતી। પુરુષોત્તમ માસ નજીક આવતા બ્રાહ્મણે દીકરાને કહ્યું કે તું મારે આજીવન પુરુષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ લીધો છે, એટલે રાંધવા ચીંધવાની કડાકૂટ ન કરવી પડે, માટે તું સાસરે જઈ અને વહુને તેડી આવે। જ્ઞાન શર્મા સાસરે જવા નીકળ્યો। હવે બન્યું એવું કે રસ્તામાં એક પટેલનું ખેતર આવ્યું। ખેતરમાં એક ગાય ચરતી હતી। એ પટેલને શિવ શર્મા નાણાં ધીરતો હતો, એની જ્ઞાન શર્માને ખબર હતી। તેથી એ વિચારવા લાગ્યો કે ઢોર આ રીતે ઊભો મોલ ચરી જાય તો ખેડૂત વ્યાજે લીધેલા પૈસા પાછા કઈ રીતે આપે। એ તો જઈ અને ખેડૂતને બોલાવી લાવ્યો। હવે ખેડૂતને ગાય ઉપર એટલો બધો ક્રોધ ચડ્યો કે લાકડી લઈને તૂટી જ પડ્યો। માર સહન ન થતાં ગાય ઢળી પડી, મોઢે ફીણ આવી ગયા। મરતા મરતા એણે જ્ઞાન શર્માને શ્રાપ દીધો કે તું ગૌ હત્યારો છો, મારા શ્રાપથી તું ગધેડો થઈ જઈશ। જ્ઞાન શર્માના હાજા ગગડી ગયા। થતાં થઈ ગયું, હવે શું થાય? એ ગાયના પગમાં પડીને કરગરવા લાગ્યો। ત્યારે ગાય બોલી કે જો તારી બહુ પુરુષોત્તમ માસનું વ્રત કરે અને રોજ તને ગંગામાં સ્નાન કરાવે ને તો તું ગધેડામાંથી પાછો માણસ બનીશ। શ્રાપ દઈ અને ગાય સ્વર્ગે ગઈ। જ્ઞાન શર્મા ભાંગેલા પગે સાસરે ગયો, પોતાની પત્નીને શ્રાપની વાત કરી। વાત પૂરી થતાં જ ગધેડો થઈ ગયો। વહુ ઘણી ધર્મિષ્ઠ હતી, એને ગધેડાને લઈને સાસરે આવી। પુરુષોત્તમ માસ આવતા વ્રતનો સંકલ્પ કર્યો। રોજ સવારે ગધેડાને ગંગા નદીમાં સ્નાન કરાવે, પોતે સ્નાન કરે, વાર્તા સાંભળે, ગધેડાને ખવડાવીને ખાય। હવે આવું કરે ને એટલે લોકો દાંત કાઢે, મશ્કરી કરે, પણ વહુ તો એ ભલી અને એનું વ્રત ભલું। ઉડતી ઉડતી વાત રાજાના કાને ગઈ। રાજાએ સિપાઈને મોકલ્યા, ગધેડાને પૂરી દીધો। વહુ તરત રાજા પાસે આવી, રડતા રડતા બધી વાત કરી અને ગધેડાને મુક્ત કરાવ્યો। જરા પણ ભૂલચૂક વગર વહુએ લોકલાજ છોડી અને વ્રત પૂર્ણ કર્યું। પૂર્ણ થયા પછી શ્રદ્ધાથી પ્રાર્થના કરી, ગંગાજળ ગધેડા ઉપર છાંટ્યું, તરત એ માણસ બની ગયો। ત્યારબાદ પતિ પત્ની બંને સુખેથી રહેવા લાગ્યા। ગંગાજળ સમજળ નહીં, ધુએ બધાના પાપ, મહાપાપી પુણ્યશાળી બને, મુક્ત થાય સૌ શ્રાપ। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને ફળ્યા એવા પતિત પાવની ગંગામાં સ્નાન કરનાર સૌને ફળજો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।